મોર્નિંગ. આપણે આગળના લેક્ચરમાં પ્રકાંડના વિશિષ્ટ કાર્યો, ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનનની વાત કરી હતી. આજે આપણે આગળનું વિશિષ્ટ લક્ષણ રક્ષણની વાત કરીશું. રક્ષણ માટે પ્રકાંડનો કોઈ ભાગ તીક્ષ્ણ રચનામાં ફેરવાય છે. જેમ કે પ્રકાંડ કંટક, જેમાં કક્ષકલિકા સીધી તીક્ષ્ણ રચનામાં ફેરવાય છે. તો જ્યારે પણ કક્ષકલિકા તીક્ષ્ણ રચનામાં ફેરવાય એને પ્રકાંડ કંટક કહીએ છીએ. પ્રકાંડ કંટક શામાં જોવા મળે? તો લીંબુ, બોગનવેલ, બરાબર. આ પ્રકાંડ કંટકનું મહત્વ શું? તો તે ચરતા પ્રાણીઓથી વનસ્પતિને રક્ષણ આપે છે. આ ઉપરાંત મહેંદી અને દાડમમાં પણ કક્ષકલિકા તીક્ષ્ણ રચનામાં ફેરવાય છે. કરમદીની વાત કરીએ તો કરમદીમાં અગ્રકલિકા દ્વિશાખી પર્ણવિહીન પ્રકાંડ કંટકમાં ફેરવાય છે. ઓકે, યાદ રાખજો. ગુલાબની વાત કરીએ તો ગુલાબમાં જે જોવા મળે છે એને છાલસૂડ કહેવાય. અને છાલસૂડ શું છે? પ્રકાંડના બહિરુદભેદ, મતલબ કે પ્રકાંડ પરથી ઉપસી આવતી રચના, જેને છાલસૂડ કહેવાય. સો રક્ષણ માટેના કાર્યો એમાં આ પહેલું કરમદી તમે જોઈ શકો છો. અગ્રકલિકા બે તીક્ષ્ણ રચનામાં ફેરવાય. બીજું ગુલાબ, સપાટી પરથી ઉદ્ભવતા બહિરુદભેદ, એને છાલસૂડ કહેવાય. અને મહેંદી, એમાં કક્ષકલિકા શામાં ફેરવાય છે? પ્રકાંડ કંટકમાં. ઓકે, સો આ થયું વિશિષ્ટ કાર્ય રક્ષણ. ચાલો હવે વાત કરીએ નેક્સ્ટ વિશિષ્ટ કાર્ય આરોહણ. સો આરોહણ નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ, જેમ કે કૃષ્ણકમળ, કોળું, કારેલા, તંબુરો દેટ ઇઝ કાકડી, તરબૂચ, દેન દ્રાક્ષનો વેલો, રાઈટ. આ જે બધી વનસ્પતિ છે એમાં કક્ષકલિકા સૂત્ર જેવી રચનામાં ફેરવાય. સૂત્ર જેવી રચનામાં ફેરવાય, આધારની આસપાસ વીંટળાય. અને આરોહણમાં મદદ કરે છે.
અને એને શું કહેવાય? તો ધ્યાન રાખજો, એને કહેવાય પ્રકાંડ સૂત્ર. શું કહેવાય એને? પ્રકાંડ સૂત્ર. જેમ કે તમે જોઈ શકો છો, તો આ છે પ્રકાંડ સૂત્ર. ઓકે, તમે આ સિવાય લાઈવ એક્ઝામ્પલ પણ જોઈ શકો છો. આ ટિંડોળા, તો જુઓ, આ કક્ષકલિકા આવી આખી સૂત્રમય રચનામાં ફેરવાય, બરાબર, અને જે એને આધારની આસપાસ વીંટળાઈને આરોહણમાં મદદ કરશે. તમે આ એના કક્ષકલિકાઓ, સૂત્રમય રચનાઓ જોઈ શકો છો. ક્લિયર? ઓકે, ફાઇન. સો કક્ષકલિકા સૂત્રમય રચનામાં ફેરવાય છે અને આધારની આસપાસ ચોંટી અને આરોહણમાં મદદ કરે છે. સો આ વાત થઈ વિશિષ્ટ કાર્ય, આધાર, આરોહણ. ચલો, નેક્સ્ટ વિશિષ્ટ કાર્ય, પ્રકાશ સંશ્લેષણ. આપણને એવું થાય કે ભાઈ આમ તો પ્રકાશ સંશ્લેષણ એ કોણ કરે છે? તો પર્ણ, વનસ્પતિના હરિત કણ ધરાવતા અંગો જ કાર્ય કરે છે. પણ કેટલીક વખત પર્ણ પણ, એટલે કે પ્રકાંડ પણ આ કાર્ય કરે છે. સો પ્રકાશ સંશ્લેષણ શામાં જોવા મળે? તો કલક, ફાફડા થોર, યુફોર્બિયા, જે નળાકાર થોર હોય ને એને યુફોર્બિયા કહેવાય. રાઈટ? તો આ જે બધી વનસ્પતિ છે જે શુષ્ક પ્રદેશમાં થાય છે, તો શુષ્ક પ્રદેશમાં થતી આ વનસ્પતિ જેમાં પ્રકાંડ, હરિત દ્રવ્ય ધરાવે છે અને શું કાર્ય કરે? પ્રકાશ સંશ્લેષણ કરે, જેને પર્ણ સદૃશ પ્રકાંડ કહેવાય. શું કહેવાય આને? પર્ણ સદૃશ પ્રકાંડ. સો શુષ્ક પ્રદેશમાં થતી વનસ્પતિ, એમાં ખાસ યાદ રાખવાનું છે કલક, ફાફડા થોર, અને યુફોર્બિયા એટલે પણ થોર જ છે. સો તમે જોઈ શકો છો, આ કલક પોતાના પર્ણો ખરી નાખે, પ્રકાંડ લીલું પોળું ચપટું બને, અને આ છે ફાફડા થોર. તો આ પ્રકાંડ જે હરિત દ્રવ્ય ધરાવે છે અને ખોરાક બનાવે છે એને કહેવાય પર્ણ સદૃશ પ્રકાંડ. અને લાસ્ટ કાર્ય, ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન. 2 in 1. મતલબ કે ખોરાકનો સંગ્રહ પણ કરે છે અને સાથે સાથે એ રચના દ્વારા નવા છોડનું નિર્માણ પણ કરે છે. સો વાનસ્પતિક પ્રજનન. તો 2 વિશિષ્ટ કાર્યો એકમાં જ, 2 in 1. ખોરાક સંગ્રહ, વાનસ્પતિક પ્રજનન શામાં જોવા મળે? તો ખાસ યાદ રાખજો, કનક અને રામબાણ. કનકમાં કક્ષકલિકા ખોરાકનો સંગ્રહ કરે, રામબાણમાં પુષ્પીય કલિકા ખોરાકનો સંગ્રહ કરે. અને આ જે રૂપાંતરિત રચના છે એને કહેવાય પ્રકલિકા. શું કહેવાય? પ્રકલિકા. અને જ્યારે એ મુખ્ય પિતૃછોડથી અલગ પડે
ત્યારે એમાંથી નવા છોડનું નિર્માણ થાય છે. તો કનકમાં કક્ષકલિકા, રામબાણમાં પુષ્પકલિકા. સો તમે અહીંયા જોઈ શકો છો કનક જેમાં કક્ષકલિકા અને રામબાણ આ છે એની પુષ્પીય કલિકા, જેને શું કહેવાય? પ્રકલિકા. અને એ ખોરાકના સંગ્રહ કરે છે. જ્યારે આ પ્રકલિકા પિતૃછોડથી અલગ થાય ત્યારે નવા દેહનું નિર્માણ કરે છે. સો આને કહેવાય પ્રકલિકા. સો આ થયા પ્રકાંડના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો.